ઓકે, રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. સોરી, ગળું ખરાબ થઈ ગયું છે. જો જુઓ, 1 મિનિટ, હા 1 મિનિટ. આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિધાન હકારની. તો આ માર્કર છે ખુલ્લી મૂકી દીધી ત્યાંથી, એટલે બધું આવું થઈ ગયું છે. ખુલ્લી મૂકી દીધેલી, સોરી. વિધાન હકારની વાત કરી રહ્યા છીએ. તો એમાં સૌથી પહેલા શું હોય છે? કર્તા હોય છે, પછી સહાયકારક હોય અથવા ના હોય, પછી ક્રિયાપદનું કયું રૂપ હશે? ત્રીજું અથવા ચોથું અથવા પહેલું, આમાંથી હશે. બરાબર, આની ચર્ચા કરી હતી આપણે. અને કરતા પછી બીજું અને પાંચમું રૂપ ડાયરેક્ટ આવે. આની સાથે સહાયકારક હોતું નથી. આ 3 સાથે સહાયકારક હોય છે. એમાંથી આ 2 સાથે ફરજિયાત હોય છે. આ 1 સાથે હોય પણ ખરું અને ના પણ હોય. આટલી ચર્ચા આપણે કરી નાખી હતી. પછી આપણે કાલે એ પણ જોયું હતું કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ છે, એના ગુજરાતી વાક્યો કેવા હોય છે? યસ ઓર નો? જોયું છે ને? આપણે થોડાક વાક્યો જોયા હતા ગુજરાતીમાં જે બોલીએ તે વાક્યો. એ વાક્યો પૂર્ણ વર્તમાન કાળના છે કે નહીં એ જોયું હતું. પ્રેઝન્ટ પરફેક્ટ, આપણે એના આગલા દિવસે શરૂઆત કરી હતી પ્રેઝન્ટ સિમ્પલ થી, પણ પછી કાલે આપણે વાત કરી નાખી પ્રેઝન્ટ પરફેક્ટની. તો હવે આપણે બરાબર પ્રેઝન્ટ ટેન્સ શીખી લેવાનો છે. પ્રેઝન્ટ ટેન્સના 4 પ્રકાર શીખી લેવાના છે. તો બધાને આ રીતે ખબર હોવી જોઈએ. 4 પ્રેઝન્ટ ટેન્સ છે: પ્રેઝન્ટ સિમ્પલ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ. આ રીતે 4 પ્રેઝન્ટ ટેન્સ બને છે. પછી એવી જ રીતે અહીંયા પ્રેઝન્ટની જગ્યાએ પાસ્ટ લખી દો, એટલે પાસ્ટ સિમ્પલ, પાસ્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ અને પાસ્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ, એટલે 4 પાસ્ટ ટેન્સ બને. અને પછી ફ્યુચર લખો, ફ્યુચર સિમ્પલ, ફ્યુચર કન્ટિન્યુઅસ, ફ્યુચર પરફેક્ટ, ફ્યુચર કન્ટિન્યુઅસ. કાલે આપણે વાત કરી હતી પરફેક્ટની. પ્રેઝન્ટ પરફેક્ટ ના કેવા વાક્યો હોય? જો ઓળખતા શીખી જાઓ તો ઇંગ્લિશ તો સિમ્પલ જ છે. કરતા પછી શું લખવાનું? હેવ. અથવા શું લખવાનું? હેઝ. પછી શું લખવાનું? ક્રિયાપદનું ત્રીજું રૂપ, અને પછી અધર વર્ડ અને પૂર્ણ વિરામ, એટલે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બને અંગ્રેજીમાં. પણ આપણે પેલા ગુજરાતી પકડી શકીએ તો અંગ્રેજીમાં, અમને ખબર ના પડે તો એનું અંગ્રેજી કેવી રીતે કરી શકીએ? સોરી. તો સારું, હું વાક્ય અહીંયા લખું છું. આપણે કાલે એવી રીતે વાત કરેલી, બરાબર? તમારે મને કહેવાનું છે. આપણે 2-5 મિનિટ જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે કે નહીં. પૂર્ણ વર્તમાન, પ્રેઝન્ટ પરફેક્ટ, પરફેક્ટ તે આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે કે નહીં? ચલો જલ્દી ફટાફટ ચેટમાં મને કહો બધા જ. નીતિનભાઈ, ભાવેશભાઈ, પ્રિન્સ, ઘનશ્યામભાઈ, પિનલબેન, 5 જ લોકોનો જવાબ આવ્યો છે. અચ્છા, ઓકે. આ કોણ છે? એક અક્ષર એવો કલર વિચિત્ર આવે છે ને કે, અચ્છા મિસલબેન લાગે છે. હા, લેસી, ઓકે. જિજ્ઞાસાબેન. 1 2 3 4 5 6 7 8 9 10 લોકોનો જવાબ આવ્યો છે. સારું, તો અહીંયા તમે બધાએ કહ્યું છે કે હા, 2 વ્યક્તિને બાદ કરતા. નીતિનભાઈ અને ભાવેશભાઈ, કાલે પણ તમે આ જ ભૂલ કરી હતી, બરાબર? કોઈ ક્રિયા થઈ ગઈ છે એટલે એ પ્રેઝન્ટ પરફેક્ટ ગણાય. સારું, આનું અંગ્રેજી શું થાય? જલ્દી કહો મને, જલ્દી ફટાફટ. આવું વાક્ય બોલવું હોય તો શું કરાય અંગ્રેજીમાં? જલ્દી ચેક કરો, ચેક કરો.
ચેટિંગમાં જવાબ આપો આનો. આ વાક્યનું અંગ્રેજી. લખો છો? અચ્છા, ઓકે, લખો લખો. હરેશભાઈ, લખવામાં ઉતાવળ ના કરો, સ્પેલિંગ મિસ્ટેક થઈ જાય છે. સર, હેલો હેલો. હા બોલો રસીલાબેન, સંભળાય છે. કોનો કોનો જવાબ આવ્યો છે? 1 2 3 4 5 6 લોકોનો જવાબ આવ્યો છે. વોટ આર અધર્સ ડુઈંગ? 8. બધા માઇક બંધ રાખો. તો જુઓ. અચ્છા, હજી પણ કે તો સૌથી પહેલી વસ્તુ છે કે તમે કાળ સમજી જાઓ, ઓકે વસ્તુ છે, બરાબર. પણ બીજો પોઈન્ટ એ છે કે જે ક્રિયાની વાત છે, ક્રિયા કઈ છે અહીંયા? ઊંઘવું એ ક્રિયા છે. તો એનું અંગ્રેજી શું થાય એ બધાને ખબર હોવી જોઈએ. અને આવું તમારે પ્રેક્ટિસથી આવશે, તૈયાર કરવાથી, ક્રિયાપદના રૂપ તૈયાર કરવાથી. પહેલું રૂપ, બરાબર. એનું બીજું રૂપ શું થાય? ત્રીજું રૂપ શું થાય? ચોથું અને પાંચમું તો બનાવી શકો, પણ પહેલું, બીજું અને ત્રીજું રૂપ શું થાય એ તમારે તૈયાર જ કરવું પડશે. બીજો કોઈ ઓપ્શન નથી. તો અહીંયા સ્લીપ છે, સ્લીપ, SLEEP, બરાબર. SLEEP, સ્લીપ એટલે ઊંઘી જવું, સુઈ જવું. તો એનું બીજું રૂપ થાય સ્લેપ, SLEPT, અને ત્રીજું રૂપ પણ શું થાય? સ્લેપ, બરાબર. જુઓ, બધા અલગ અલગ સ્પેલિંગ લખે છે. SLIPD સ્ટેપ્ડ લખે છે, સ્લીપ્ડ લખે છે. તો જો તમે સ્પેલિંગ છે, પહેલા રૂપનો સ્પેલિંગ, બીજા રૂપનો સ્પેલિંગ, ત્રીજા રૂપનો સ્પેલિંગ યાદ ના રાખી શકો તો એ ના ચાલે. રાખવો જ પડશે યાદ. જેટલી પણ ક્રિયાઓ કરીએ છીએ એ બધી ક્રિયાઓની આપણે જ્યારે વાત કરવાની થાય ત્યારે એનું પહેલું, બીજું, ત્રીજું જે પણ રૂપ વાપરવાનું થાય એ આપણને આવડવું જોઈએ. ત્રીજું રૂપ શું છે? સ્લેપ. હવે આપણી વાક્ય રચના શું છે? કોની વાત થાય છે? તે, એટલે હી. પછી શું આવે? હેવ કે હેઝ? તો હી સાથે શું આવે? હેઝ. જેને હેવ લખ્યું છે એ સમજી લો, હી સાથે હેઝ આવે. અને પછી ત્રીજું રૂપ આવે. ત્રીજું રૂપ કઈ ક્રિયાનું આવે? તો કે ઊંઘવું. તો શું આવે? SLEPT. હી હેઝ સ્લેપ્ટ. તે ઊંઘી ગયો છે. જેને એવું લખ્યું છે હી ઇઝ સ્લીપિંગ, એટલે કે ઊંઘી રહ્યો છે, ઊંઘે છે. બંને અલગ વસ્તુ છે. ગયો છે અને જાય છે, ખાય છે અને ખાધું છે, બંને અલગ છે. ઊંઘી ગયો છે અને ઊંઘે છે, એ બંને અલગ વસ્તુ છે. ઊંઘી ગયો છે એટલે ઊંઘ આવી ગઈ છે અને હવે ઊંઘ ચાલુ છે, હે ને? તો શું થાય? હી ઇઝ સ્લીપિંગ એટલે ઊંઘી રહ્યો છે, બરાબર. અને ઊંઘી ગયો છે એટલે હી હેઝ સ્લેપ્ટ. જાગશે તો પણ સુઈ ગયો છે. ઓકે, ખ્યાલ આવ્યો તમને બધાને? પૂર્ણ વર્તમાન કાળ. મને એમ કહ્યું કે સર આપણે સિમ્પલની વાત ચાલુ કરી હતી. તો હા, સિમ્પલની વાત ચાલુ કરીએ છીએ, બરાબર. ઓકે, તો આનો એક ફોટો પાડી લો, સ્ક્રીનશોટ. કોઈ બાકી? કોઈ બાકી નથી ને?
સારું, તો આપણે શીખવાનો છે પ્રેઝન્ટ ટેન્સમાં સિમ્પલ ટેન્સ. ઓકે, તો જુઓ, એ ક્રિકેટ રમે છે. આ વાક્યને બરાબર જુઓ. ચલો બીજું વાક્ય લખું છું. હું અંગ્રેજી ભણાવું છું. ઓકે, તો અમુક ક્રિયાઓ છે, હવે બરાબર સમજજો, નહીતર થઈ જશો કન્ફ્યુઝ. બરાબર સમજી લેજો. અમુક ક્રિયાઓ છે એ એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે કે એ અત્યારે થાય છે એવું લાગે. એ ક્રિકેટ રમે છે, તો આ વાક્ય છે એમાં તેની ક્રિકેટ રમવાની જે ક્રિયા છે એ અત્યારે થાય છે કે સામાન્ય રીતે તેનું કામ ક્રિકેટ રમવાનું છે. શું વાત છે આમાં, એ આપણને સ્પેસિફાઈ નથી કર્યું, ચોક્કસપણે કહ્યું નથી. અરે મારા ભાઈ પ્રિન્સ, તું બહુ ઓવર કોન્ફિડન્સમાં જઈ રહ્યો છે હે ને? હું જેટલું પૂછું એનો જવાબ આપ. પહેલા દિવસથી તારું આવું છે હે ને, કે હું જે નથી પૂછતો એનો જવાબ તું આપી દે. મેં કહ્યું જ નથી કે આનું અંગ્રેજી કરો, અથવા તો હું એમ કહી દઈશ કે તારું અંગ્રેજી ખોટું છે, સાચું છે એવું સાબિત કરી દે. બેટા પ્રિન્સ, તું નહીં કરી શકે. એટલે જ્યારે હું સમજાવું ત્યારે ધ્યાન રાખી લો. હી પ્લેઝ ક્રિકેટ, તારું અંગ્રેજી ખોટું છે. ચલો હું આવું કહું તો બીજા મિત્રોને સમજાય છે હું શું કહેવા માંગુ છું? ક્લાસમાં, દરેક ક્લાસમાં એકાદ બે વિદ્યાર્થી એવા હોય જ છે કે જે મતલબ એમ સમજે છે કે અમને બધું આવડતું જ હોય છે. પણ એવું ના રાખવું. હું પણ એવું જ માનું છું કે મને અંગ્રેજીમાં એ વધારે નથી આવડતું, થોડું કમતું આવડે છે, ઘણું બધું દરિયો છે અંગ્રેજી, બરાબર? એટલે આપણે ભણવાની ટ્રાય કરવાની, હે ને? દેખાડવાની ક્યારેય ટ્રાય કરવાની નહીં. ઓકે, તે ક્રિકેટ રમે છે, તો રમવાની ક્રિયા અત્યારે થાય છે કે જનરલ ટાઈમની વાત? જનરલ ટાઈમ એટલે એનું કામ છે. જેમ કે આપણે પૂછીએ કે મહેન્દ્રસિંહ ધોની શું કરે છે, તો અત્યારે તો બધાને ખબર જ છે કે મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ રમે છે. હવે ક્રિકેટ મારો વિષય નથી, એટલે મને એ નથી ખબર કે એને નિવૃત્તિ લઈ લીધી છે, હવે રમે છે કે નથી રમતો. મતલબ એ ક્રિકેટર છે એવા અર્થમાં એ ક્રિકેટ રમે છે, એ વાક્ય આપેલું છે. બીજું વાક્ય છે હું અંગ્રેજી ભણાવું છું. એનો મતલબ એવો થઈ શકે છે કે હું અત્યારે અંગ્રેજી ભણાવું છું. કોઈ મને પૂછે છે, ફોર એક્ઝામ્પલ, સમજજો, કારણ એનું એવું છે કે ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ સિમ્પલ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ, આ ત્રણ પરફેક્ટ સિવાયના ત્રણેય કાળ એ વાત કયા સમયની થઈ રહી છે એ બાબત પર આધાર રાખે છે એનું અંગ્રેજી. કારણ કે આપણે ગુજરાતીમાં જ્યારે વાક્ય બોલીએ છીએ ત્યારે એ વાક્ય સાદા વર્તમાન કાળનું, ચાલુ વર્તમાન કાળનું અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ત્રણેયનું હોઈ શકે છે. જો એ વાક્યને વાતચીતની અંદર વાપરી અને રજૂ ના કરવામાં આવે તો વ્યક્તિ એનું અંગ્રેજી કરી નાખે તો એ અંગ્રેજી છે સાચું ના ગણાય. એનું કારણ એવું છે કે હું કયા સમયની વાત કરું છું એ ફિક્સ નથી. નહીં સમજાય હજી થોડું, કારણ કે વસ્તુ અઘરી છે, બરાબર? આ ત્રણ કાળમાં જેવું છે, બીજા એક કોઈમાં એવું નથી. આ ત્રણ કાળ છે એ તમે ક્રોસ કરી લીધા એટલે આગળના જે બીજા 6 કાળ છે એકદમ ઈઝી. એમાં ચોખ્ખું જ છે કે આમ હોય તો જ આમ થાય. આમાં એવું નથી, આમ હોય તો આમ પણ થતું હોય, આમ પણ થતું હોય, આમ પણ થતું હોય. એટલે આ ત્રણ કાળ છે એ આપણે સાથે શીખવાના છે. પ્રેઝન્ટ સિમ્પલ, કન્ટિન્યુઅસ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ. ઓકે, તો હું શું કહી રહ્યો છું? આપણી ભાષા ગુજરાતી છે અને એ ગુજરાતી ભાષામાં આપણે પ્રેઝન્ટ સિમ્પલનું વાક્ય, ગુજરાતી ભાષામાં કહું છું, પ્રેઝન્ટ સિમ્પલનું જેવું ક્રિયાપદ બોલીએ છીએ
એવું જ ક્રિયાપદ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું પણ બોલીએ છીએ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ ત્રણેય કાળના ગુજરાતી ક્રિયાપદ સરખા હોય છે. એનું ઉદાહરણ એક આ છે, હું અંગ્રેજી ભણાવું છું, આનું અંગ્રેજી કરો, ચલો આ વાક્યનું અંગ્રેજી કરો જલ્દી ફટાફટ, જેવું આવડે એવું કરો તમે અહીંયા ચેટમાં, પછી હું તમને સમજાવું. એક મિનિટનો ટાઈમ આપું છું, 1 મિનિટ 60 સેકન્ડ. બોલતા તો નથી યાર, કે સર એક બાજુ ઉભા રહો. હું પણ ભૂલી ગયો. હું અંગ્રેજી ભણાવું છું. I teach English, I teach English, I am teach English, I teach English, I teach English, I teach English, I teach all English. ઓકે, ઘણા બધા જવાબ આવ્યા છે. તો જુઓ અહીંયા અમુક લોકોએ ટીચ વાપર્યું છે, અમુક લોકોએ એમાં ES લગાવ્યો છે, કોઈકે એની આગળ M લગાવ્યું છે. બીજા શું ઓપ્શન આપ્યા છે? કોઈકે હેવ લગાવ્યું છે. સારું, હવે ધ્યાન રાખજો. જુઓ બરાબર, ધ્યાન રાખજો હવે બધા. આઈ ટીચ ઇંગ્લિશ. ઓકે, સારું, મને એક પ્રશ્નનો જવાબ આપો તમે. હું અત્યારે શું કરી રહ્યો છું? અત્યારે શું કરું છું? જલ્દી ચેટમાં જવાબ આપો, ગુજરાતીમાં લખો. માઇક કોનું વચ્ચે વચ્ચે ચાલુ થઈ જાય છે? ભાઈ માઇક બંધ જ રાખો, કારણ કે આપણે આટલા બધા લોકો વચ્ચે માઇક ચાલુ કરશું તો ગડબડ થશે ને. સર અવાજ નથી આવતો. સર તમારો અવાજ નથી આવતો. સોરી. ચેટ ઉપર ક્લિક કરવા માટે માઇક ઉપર ક્લિક થઈ ગયું હતું. હવે આવે છે ને બધાને? યસ ઓર નો? હા, આવે છે સર, આવે છે. ઓકે, જુઓ આજે હું ઇંગ્લિશ શીખવાડું છું ને અત્યારે, એ રિયલ લાઈફ ઇંગ્લિશ છે. રિયલ લાઈફ મતલબ જીવનના જે આપણે ગુજરાતી વાક્યો બોલીએ છીએ આપણા રોજિંદા જીવનમાં, એને ઇંગ્લિશ કરવાની વાત છે. 8મા ધોરણના કે 7મા ધોરણના એક્સરસાઇઝમાં બેઠે બેઠા આપેલા કૃત્રિમ વાક્યોને અંગ્રેજી નથી કરવાની, જીવનમાં જે વાપરવાના જ નથી. મહેશે ચિત્ર દોર્યું છે કે દોરે છે, જીવનમાં ચિત્ર દોરે છે એની વાત ક્યારેક જ આવે. રોજ શું બોલીએ છીએ એનું અંગ્રેજી પહેલા શીખો ને, તો એવું હોતું નથી. બરાબર છે?
ગાય દૂધ આપે છે, આખી દુનિયાને ખબર છે. તમે જીવનમાં ક્યારે બોલશો મને કહો, ગાય દૂધ આપે છે એવું ક્યારે બોલશો? The cow gives us milk. સૂર્ય પૂર્વમાં ઉગે છે આવું કહેવાનું ક્યારે થાય? ક્યારેક રેર કેસમાં થાય કદાચ, બાકી તમારે રોજિંદા જીવનમાં આવું વાક્ય બોલવાનું થાય ના થાય. તો એ બુકીશ નોલેજ છે, બુકીશ 7, 8, 9નું ગ્રામર. એવું નથી કરવાનું. તો સાંભળો, આપણે જે ગુજરાતી બોલીએ છીએ એમાં ભણાવું છું અથવા લખું છું અથવા વાંચું છું અથવા વાંચીએ છીએ, કોઈ કાર્ય થાય છે. કોઈ પણ વ્યક્તિ કોઈ કાર્ય કરે છે તો એ કાર્ય આ 3માંથી કોઈ પણ એક ટેન્સનું હોઈ શકે છે, કોઈ પણનું. તમે ના ડાયરેક્ટ વાક્ય જોઈને ડાયરેક્ટ ના કહી શકો. જેમ તમે અત્યારે ચેટમાં જે રીતે ઇંગ્લિશ કરી દીધું ને બધાનું, એવી રીતે ના થાય. એનું કારણ એ છે કે આપણે ચાલુ વર્તમાન કાળનું વાક્ય અને સાદા વર્તમાન કાળનું વાક્ય અને ચાલુ પૂર્ણ ત્રણેય કાળનું વાક્ય છે એમાં ક્રિયાપદ તો એક જેવું જ વાપરીએ છીએ. તમે ક્યારે એમ કહો છો હું પાણી પી રહ્યો છું, કે એમ કહો છો હું પાણી પીઉં છું? માની લો કે કોઈ મિત્રનો ફોન આવે છે અથવા તો તમારો મિત્ર તમને બોલાવવા આવે છે, કોઈ પણ વ્યક્તિ. એટલે કેટલી વાર હજી શું કરે તો તમે શું કહેશો? 2 ઓપ્શન છે, હું પાણી પીઉં છું, ઉભો રે કે ઊભી રે, એમ કહેશો, અથવા હું પાણી પી રહ્યો છું, પીઉં છું કે પી રહ્યો છું, 2 માંથી શું કહેશો? બોલો, મને જલ્દી જવાબ આપો. ભણાવ એટલે શું? ભણાવ નહીં, બરાબર લખો. અહીંયા એ જ તો મેઇન મગજમારી છે. આપણે જે ભણવાનું છે એમાંય તમે સાચું રૂપ ન લખો તો એનો કોઈ મતલબ નથી થતો. હા, આપણે શું બોલીએ? પીઉં છું, પી રહ્યો છું એવું નહીં બોલીએ. મોટા ભાગે હોઈ શકે છે કોઈ વ્યક્તિ એવા પણ હોય છે કે જે શુદ્ધ ગુજરાતીમાં બોલતા હોય. અત્યારે હું જમી રહ્યો છું, હું કંઈક કરી રહ્યો છું એમ બોલતા હશે, નો ડાઉટ. જો એવું બોલતા હોય, ના સમજાય તો પૂછજો, કારણ કે આ 3 ટેન્સ જ કોમ્પ્લિકેટેડ છે. આગળનો પીઉં છું, બરાબર, આપણે બધા એમ બોલીએ છીએ પીઉં છું. તો એ ક્રિયા કયા ટેન્સની થઈ? 3માંથી કયા ટેન્સની થઈ? સાદા વર્તમાન કાળની થઈ કે ચાલુ વર્તમાન કાળની થઈ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની થઈ? તો એનો આધાર ક્રિયાપદ ઉપર નથી. હા, એનો આધાર ક્રિયાના સમય ઉપર છે. બરાબર સમજજો. કારણ એનું એટલું છે કે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળના આપણે પ્રેક્ટિકલ વાક્યો જે ગુજરાતીમાં બોલીએ છીએ એ વાક્યોના ક્રિયાપદો મોટા ભાગે સરખા હોય છે, અમુક લોકોને બાદ કરતા. જે શુદ્ધ ગુજરાતી બોલે છે એ ચાલુ વર્તમાન કાળ ને સાદા વર્તમાન કાળથી અલગ પાડશે, પણ આપણે નથી પાડતા. આપણે હું શું કહીએ, માની લો કે મને મારા પપ્પાનો ફોન આવે છે નોર્મલી આવા ટાઈમે, તો કહે છે બેટા શું કરે છે, બરાબર? તો હું શું કહીશ? અંગ્રેજી ભણાવું છું. હું શું કહીશ? હું અંગ્રેજી ભણાવું છું પપ્પા, અથવા હું અંગ્રેજીનો ક્લાસ લઉં છું. તો તમે મને કહો, આ 2 વાક્યો જે હું બોલ્યો એ વાક્યો સિમ્પલનું થયું કે કન્ટિન્યુઅસનું થયું? આની વાત પછી હું તમને સમજાવું છું. આ 2માંથી કયાનું થયું એ મને કહો. ચલો, મારા પપ્પાનો ફોન આવે છે, મને પૂછે છે કે શું કરે છે બેટા? હું કહું છું કે પપ્પા હું અંગ્રેજી ભણાવું છું અથવા ક્લાસ લઉં છું. તો એ કયા ટેન્સનું વાક્ય થયું? ચાલુનું થયું કે સિમ્પલનું થયું? કન્ટિન્યુઅસનું કે સિમ્પલનું? આ વસ્તુને તમે સમજી ગયા તો આખી નદી પાર કરી લીધી એમ સમજજો. બરાબર? ચલો ફટાફટ બધા જવાબ આપો. ઓકે, કન્ટિન્યુઅસ, 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 કન્ટિન્યુઅસ. સરસ. ચલો, ઓકે, ડન. તો સારું, અંગ્રેજી ભણાવું છું અથવા ક્લાસ લઉં છું. હવે બીજું ઉદાહરણ, એક મારો જૂનો મિત્ર છે જે અમે ઘણા ટાઈમથી મળ્યા નથી, અથવા હું કોઈ જગ્યાએ જોબમાં ઇન્ટરવ્યુ દેવા જાઉં છું ત્યાં મને સવાલ પૂછે છે, અથવા મારો મિત્ર
જે ઘણા વર્ષોથી મળ્યા નથી એ પૂછે છે આજકાલ હું શું કરું છે ખબર નથી, અથવા જોબમાં ઇન્ટરવ્યુ દેવા જાઉં છું ત્યાં પૂછે છે. મને પૂછે છે કે તમે શું કરો છો વિજયભાઈ, તમે શું કરો છો? તો ત્યાં પણ હું મારા પપ્પાને આપેલો જવાબ જ આપું છું. હું અંગ્રેજી ભણાવું છું, હું ક્લાસ લઉં છું, અંગ્રેજીના ક્લાસ લઉં છું. ત્યાં પણ હું એ જ જવાબ આપું છું. કઈ જગ્યાએ? તો કે મને પૂછે છે ઇન્ટરવ્યુમાં કે તમે શું કરો છો, તો હું ત્યાં પૂછું છું, એમની સામે બેઠો છું ઇન્ટરવ્યુ આપવા માટે, અને હું એમ કહું છું હું અંગ્રેજી ભણાવું છું, અંગ્રેજીનો ક્લાસ લઉં છું. તો આજે બીજી વાર મેં જે જવાબ આપ્યો એ પહેલી વાર જે જવાબ આપ્યો હતો એવો જ છે. વાક્ય બે સરખા છે. તો બીજી વારના જે વાક્યો છે એ કયા કાળના છે? જલ્દી મને જવાબ આપો. બીજી વાર જે મેં જવાબ આપ્યા છે એ કયા કાળના છે? મને લોકો પૂછે છે કે વિજયભાઈ તમે શું કરો છો, બજારમાં કે ઇન્ટરવ્યુમાં કે કોઈ જગ્યાએ ઊભા છીએ ત્યાં, તો એ કન્ટિન્યુઅસ કહેવાશે કે સિમ્પલ કહેવાશે? 4 લોકોનો જવાબ આવ્યો છે. ભાવેશભાઈ તમે શું લખો છો? દર વખતે WH લખ્યા. WH એટલે શું? 1 2 3 4 5 4 5 6 7. ઓકે. તો જે મિત્રોએ જવાબ આપ્યા છે એમના જવાબ પહેલી વાર અને બીજી વાર બંને વાર સાચા છે, એકદમ પરફેક્ટ છે. મતલબ તમે વસ્તુને સમજી ગયા છો કે વાક્ય આપણા રોજિંદા જીવનમાં જે આપણે બોલીએ છીએ એ કયો સંદર્ભ છે, કયા સમયની વાત કરીએ છીએ એના ઉપર આધાર રાખે છે, નહીં કે ક્રિયા ઉપર. જ્યારે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય ત્યારે એ સમયના આધારે નક્કી થાય છે કે આપણે અત્યારની વાત કરી રહ્યા છીએ. ક્રિયાપદ ત્રણેયના સરખા હશે, સમજજો બરાબર. તો મેં તમને કહ્યું કે તે ક્રિકેટ રમે છે, આનું અંગ્રેજી તમે સીધું જ કરી નાખ્યું પ્રિન્સભાઈએ. તો સારું, આનું અંગ્રેજી તમે નક્કી કરી શકો? ચલો મને કહો, હા કે ના માં જવાબ આપો. આનું અંગ્રેજી શું થાય તમે નક્કી કરી શકો? આ કયો ટેન્સ છે? ચાલુ વર્તમાન કાળ કે સાદો વર્તમાન કાળ? કન્ટિન્યુઅસ કે સિમ્પલ? જલ્દી કહો મને. તો એક જ મિનિટ પાણી પી લો. બધાએ લખ્યું છે સિમ્પલ 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 સિમ્પલ. સારું. માની લો કે અમારા ઘરે મારો એક ભાઈ છે, એનો મિત્ર આવે છે, મારા ભાઈનો મિત્ર આવે છે અને પૂછે છે કે રવિ ક્યાં છે, તે શું કરે છે? સમજજો બરાબર. અમારા ઘરે મારા નાના ભાઈનો મિત્ર આવે છે અને પૂછે છે કે રવિ ક્યાં છે, શું કરે છે? તો હું કહીશ કે ક્રિકેટ રમે છે. આ વાક્ય બોલીશ, તે ક્રિકેટ રમે છે. તો કયો કાળ થાય? ચાલુ વર્તમાન કાળ થાય. કયો કાળ થાય? ચાલુ વર્તમાન કાળ. પણ તમે બધાએ તો સિમ્પલ લખ્યું. ખોટું છે ભાઈ. દીપકભાઈ, રસીલાબેન, જિજ્ઞાસાબેન, લેસી, મિત્તલ, પિનલબેન, ઘનશ્યામભાઈ, ભાવેશભાઈ, દીપકભાઈ, તમે કોઈ વાતને સમજ્યા નહીં. વાક્ય છે એમાં મેં કહ્યું કે તે ક્રિકેટ રમે છે, તે ક્રિકેટ રમે છે. તો તમે કહ્યું કયા કાળનું વાક્ય? તો કે સિમ્પલનું. કેવી રીતે તમે નક્કી કર્યું સિમ્પલનું છે? મને જણાવશો? કોઈ હાથ ઊંચો કરો. ચલો હવે એટલે એને માઇક ચાલુ કરીને કહું, પૂછું. સારું, દીપકભાઈ તમારું માઇક ચાલુ કરો. બીજા કોઈ નહીં. દીપકભાઈ. હેલો. હા, આ વાક્ય સિમ્પલ. હા સર બોલો. સિમ્પલ પ્રેઝન્ટનું છે, કઈ રીતે તમે નક્કી? સર ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ છે એટલે.
અચ્છા, તો દરરોજ. ચાલુ હોય તો sentence, હા, દરરોજ ક્યાં છે? લખેલું નથી. અચ્છા. દરરોજ લખ્યું નથી. આ વાક્ય હમ. અત્યારની વાત કરે છે કે રોજની વાત કરે છે? એ જ તો કન્ફ્યુઝન છે. સમજ્યા તમે મારી વાતને? બીજા મિત્રો પણ કહું છું, રિયલ હા સર. લાઈફમાં આપણે દરેક વાક્યની અંદર ટાઈમ સ્પેસિફાઈ નથી કરતા. આપણે જ્યારે વાત કરીએ છીએ ને ત્યારે એક વાતાવરણ હોય છે, એક સંદર્ભ હોય છે, આપણે કોઈ બાબતની વાત કરતા હોઈએ છીએ. હે ને? રિયલ લાઈફમાં જ્યારે આપણે મિત્ર સાથે મળીએ છીએ કે ભાઈ બહેન છે કે મમ્મી પપ્પા છે, ત્યારે આપણે કોઈ પણ એક ચોક્કસ સંદર્ભ લઈને વાત કરીએ છીએ. તો એ સંદર્ભના આધારે નક્કી થાય છે આપણા બોલેલા વાક્યો કયા સમયને રજૂ કરે છે. એ આપણી વાતનું જે આખું વાતાવરણ છે એના આધારે નક્કી થાય છે. આપણા બોલેલા વાક્યો રોજની વાત કરે છે, જનરલ ટાઈમની વાત કરે છે કે અત્યારની વાત કરે છે, એના આધારે એનો કાળ નક્કી થાય છે. વાક્ય આપી દેવાથી એનો કાળ નક્કી નથી થઈ જતો. અંદર મેં કહ્યું નથી કયા સમયની વાત છે. આ અત્યારે ક્રિકેટ રમે છે, મેં કહ્યું ને તમને. પછી બીજું ઉદાહરણ આપ્યું કે મારા ભાઈનો મિત્ર આવે છે અને પૂછે છે રવિ ક્યાં છે, તો હું એને એક વાક્યમાં જવાબ આપું છું એ ક્રિકેટ રમે છે. તો આ વાક્ય અત્યારની સિચ્યુએશન રજૂ કરે છે. રવિ ક્યાં છે? તે ક્રિકેટ રમે છે. મતલબ ક્રિયા ચાલુ છે, તો ચાલુ વર્તમાન કાળ. જો વાત છે બદલાઈ જાય, કોઈ વ્યક્તિ આવે છે જે મારા ભાઈને ઓળખતો નથી, મતલબ મારો મિત્ર છે ઉદાહરણ તરીકે માની લો, બરાબર છે? અને એ પૂછે છે કે તમારો ભાઈ શું કરે છે, તો હું શું કહીશ? તે ક્રિકેટ રમે છે. મારો ભાઈ અત્યારે નથી ક્રિકેટ રમતો, અત્યારે અમારી સાથે જ બેઠો છે, પણ છતાંય હું એવું કહીશ કે તે ક્રિકેટ રમે છે. તો એ વાક્ય બીજા કોઈ ટાઈમની વાત કરે છે, જનરલ સામાન્ય રીતે શું કરે છે, તો એ સિમ્પલ પ્રેઝન્ટ કહેવાય. અત્યારની વાત કરતો હોય તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કહેવાય. તો અત્યારની વાત થાય છે કે બીજા કોઈ ટાઈમની વાત થાય છે, એ આપણી વાતો પરથી નક્કી થાય છે. હંમેશા વાક્યમાં આપેલું જશે એવી અપેક્ષા ના રાખવી. હે ને? આપણે વાતમાંથી નક્કી કરવાનું છે કે આ કયા સમયની વાત છે. અત્યારની વાત થાય છે કે જનરલ ટાઈમની વાત થાય છે, એના આધારે એનો કાળ નક્કી થશે અને પછી એનું એ કાળ પ્રમાણે એનું ઇંગ્લિશ થશે. મારી વાત કોઈ જાય? યસ કે નો માં જવાબ આપો મને. ના સમજાય હોય તો ક્લિયરલી નો લખી નાખજો, એટલે હું રિપીટ કરીશ. અને સમજાઈ ગઈ હોય તો પણ કહેજો જ, એવું નહીં કે ના જ લખવું. બરાબર? જલ્દી જલ્દી જલ્દી. હેડફોન છે, ઓકે. ભાવેશ કઈ નથી સમજે, નો પ્રોબ્લેમ. આપણે રિપીટ કરીએ છીએ. હા હા, હવે ખબર પડી. ઘનશ્યામભાઈ ના સમજે, ઓકે. પ્રિન્સ ના સમજે, ભાવેશભાઈ ના સમજે. ચલો હવે વાંધો નહીં. બરાબર. ફરીથી ફરીથી વન્સ મોર. વસ્તુ અઘરી છે થોડીક, હે ને? જયારે ખુદ ટીચર કહેતા હોય કે અઘરી છે એટલે પૂરું થઈ ગયું ને, હે ને? તો હું તમને સમજાવીને જ રહીશ, સમજાય જ જશે, હે ને? ટ્રાય એન્ડ ટ્રાય. તમે પેલો મકોડો જોયો છે ને, મકોડો? એને આપણે 10 વાર 15 વાર કે 25 વાર આમ દૂર ભગાડીએ તો પણ એ સામે જ આવે, સામે જ આવે. એ ટ્રાય નથી છોડતો, આપણે નથી છોડવાનું. ઓકે, તો બરાબર સમજજો. સાદા વર્ત, હા હવે બરાબર ધ્યાન રાખજો. અવાજ નથી આવતો. અવાજ તો પાછું પ્રોબ્લેમ છે. આ કોનો હાથ આવ્યો છે ઊંચો થયો છે? નીતિનભાઈ, તમે હાથ રેઝ કર્યો છે, બોલો. કઈ માઇક ચાલુ કરીને બોલો, કઈ પ્રોબ્લેમ છે કે કઈ પૂછવું છે? મેં સર પહેલા તો કરેલું હતું મેં પહેલા કરેલું. હા, મને પણ એવું. ઓકે. હા, ઓકે ઓકે ઓકે. હે ને? હા. અવાજ આવે છે, નથી આવતો સર, નેટ ઇસ્યુ છે. હા, નેટ ઇસ્યુ હશે તો નહીં આવે, સોરી. બીજાને અવાજ આવે છે ને? કન્ટિન્યુ રાખું ને?
ઓકે, સારું, ચલો કન્ટિન્યુ. સાંભળજો બરાબર. પ્રેઝન્ટ સિમ્પલ સાદો વર્તમાન કાળ એવી ક્રિયાની વાત કરે છે જે ક્રિયા સામાન્ય રીતે ક્યારેક ને ક્યારેક થાય છે, અત્યારે નહીં. પહેલું વાક્ય સમજ પડી? સાદો વર્તમાન કાળ એટલે એવી ક્રિયાની વાત કે જે થાય છે પણ અત્યારે નથી થતી. જેમ કે તેઓ બેંકમાં કામ કરે છે, તો એ સામાન્ય ક્રિયાની વાત. સામાન્ય એટલે એ અત્યારે થતી હોય પણ શકે અને ના પણ હોય, પણ એ સામાન્ય રીતે શું કામ કરે છે? સામાન્ય રીતે એટલે દાખલા તરીકે દર રવિવારે કે દર મંગળવારે કે દર વર્ષે કે દર મહિને, અથવા તો એમની ટેવ છે, ક્યારેક ક્યારેક ઈચ્છા થઈ જાય છે કાર્ય કરવાની, તો એવા કાર્યને આપણે સાદો વર્તમાન કાળ પ્રેઝન્ટ સિમ્પલ કહીએ છીએ. બરાબર છે. બીજું એક વાક્ય છે, હું અમદાવાદમાં રહું છું. આ વાક્ય હંમેશા સાદો વર્તમાન કાળ ગણાય. તમે એમ કહી શકો, હું સુરતમાં રહું છું, હું અમરેલીમાં રહું છું, હું રાજકોટમાં રહું છું, કે હું ભાવનગરમાં રહું છું, કે પોરબંદરમાં રહું છું. તો કોઈ પણ જગ્યાએ હું રહું છું, એ વાક્ય હંમેશા સાદો વર્તમાન કાળ ગણાય. બીજું વાક્ય, મને કે તેને કે તમને કે તેને કોઈ વસ્તુ કે કંઈ પણ ગમે છે, એ પણ હંમેશા સાદો વર્તમાન કાળ કહેવાય. સમજ પડી તમને મેં શું કહ્યું? અમુક ક્રિયાઓ છે ને એ ફિક્સ જ છે, સાદા વર્તમાન કાળમાં જ આપણે કહી શકીએ. હે ને, આવું જેમ કે રહું છું, જ્યારે પણ આવે ને, બરાબર, આને ભૂસી નાખું છું ઘડી. કોઈ પણ વ્યક્તિમાં શું આવે? હું અહીંયા કંઈ પણ હોય, અમદાવાદ, સુરત, બરોડા રહું છું, અથવા તે રહે છે કોઈ જગ્યાએ. બરાબર, ખબર પડી? રહે છે. અથવા છેલ્લે શું આવે? ગમે છે, આવડે છે. તો આવા બધા ક્રિયાપદ આવે તો એ હંમેશા પ્રેઝન્ટ સિમ્પલ ગણાય. પછી બીજું એક છે, ખબર છે. મને ખબર છે, તેને ખબર છે. બરાબર, ખબર પડી? પહેલા સિમ્પલ સમજાઈ ગયું કે આવા ક્રિયાપદ આવે તો એ પ્રેઝન્ટ સિમ્પલ ની રીતે જ એનું અંગ્રેજી થાય. પ્રેઝન્ટ સિમ્પલ ની રીતે આવું હોવું જોઈએ. પણ રહે છે, રહું છું. પછી હતો, હતા એવું ના હોય. રહેતો, હતો એવું ના હોવું જોઈએ. બેઠું બેઠું આવું જ હોવું જોઈએ. રહું છું, રહે છે, અથવા રહો છો, તમે ત્યાં રહો છો, અથવા રહીએ છીએ, અમે અમદાવાદમાં રહીએ છીએ. તો આવા વાક્ય હોય તો એ પ્રેઝન્ટ સિમ્પલ જ હોય. આનો સ્ક્રીનશોટ પાડી લો. પહેલી વાત તમને ખબર પડી કે આવા ક્રિયાપદો હંમેશા પ્રેઝન્ટ સિમ્પલ રજૂ કરે છે. ઓકે, થઈ ગયું હશે. ચલો હવે બીજી વાત, પ્રેઝન્ટ સિમ્પલ એટલે કેવી વાત? તો કે જે ક્રિયા સામાન્ય રીતે ક્યારેક ક્યારેક થાય છે. સમજજો હવે, બરાબર છે ને? અલગ રીતે ટ્રાય કરું છું. ક્યારેક ક્યારેક થાય છે, પણ એનો મતલબ એવો નથી કે વાક્યની અંદર ક્યારેક ક્યારેક શબ્દ લખેલો જ હોવો જોઈએ. એ ના હોય તોય ચાલે, પણ એ ક્રિયા ક્યારેક ક્યારેક થાય છે. ક્યારેક ક્યારેક બોલવાની જરૂર નથી, પણ થાય છે ક્યારેક ક્યારેક. અથવા રોજ થાય છે, અથવા હંમેશા,
થાય છે, બરાબર. અથવા તો દર મહિને, વર્ષે કે રવિવારે કે કોઈ પણ દિવસે, દર દિવાળીએ કે દર સાતમ આઠમે, દર નવરાત્રીએ કોઈ ક્રિયા થાય છે, નિયમિત ક્રિયા કહેવાય એને. રોજ થતી પણ ક્રિયા નિયમિત કહેવાય, બરાબર. તો આવી ક્રિયાઓ સાદો વર્તમાન કાળ રજૂ કરે છે. પણ આપણે વાત કરેલી કે આપણે રોજિંદા જીવનના વાક્યોની વાત કરી છે. તો જ્યારે આપણે આપણી સામાન્ય વાતો કરતા હોઈએ, સામાન્ય આપણે નથી ગપ્પા મારતા, ચાની પીટલીએ ઊભા ઊભા વાતો કરતા હોઈએ, કે બે મિત્રો બેઠા હોઈએ ત્યારે વાતો કરતા હોઈએ, રસ્તા ઉપર જોગિંગ કરતા કરતા વાતો કરતા હોઈએ, તો ત્યારે આપણે એવા વાક્યો ઘણા બધા બોલતા હોઈશું કે જેમાં આ નિયમો લાગુ તો પડતા હશે, પણ આ શબ્દો નહીં બોલતા હોઈએ, હે ને? બરાબર. કે દર મહિને કે દર વર્ષે કે દર રવિવારે બોલી પણ શકીએ અને ના પણ બોલીએ, બરાબર. ક્યારેક ક્યારેક ટેવ વાળી ક્રિયા, ટેવ વાળી એટલે એવી ક્રિયા કે જેનું કોઈ ફિક્સ નથી પણ થાય ખરી. જેમ કે તે બહુ ગુલાબજાંબુ ખાય છે, બરાબર છે, તે તો બહુ પાણીપુરી ખાય છે, આવી વાત જે એની ટેવ છે, બરાબર. કે સિગરેટ પીવે છે, સિગરેટ પીવે છે એટલે અત્યારે નથી પીતો, અત્યારે તો ભણે છે કે કંઈ બીજું કરે છે, પણ એની ટેવ છે. શું કરે છે? તો સિગરેટ પીવે છે, બરાબર છે. અથવા એ જ રીતે મેં કહ્યું કે અત્યારે મને કોઈ ફોન કરીને પૂછે છે, માની લો કે હું અત્યારે સૂતો છું અને મને પૂછે છે કે હા સર, વિજય સર તમારે ઇન્ટરવ્યુ આપવા આવવાનું છે. અચ્છા, મને એ કહો તમે શું કરો છો આજકાલ? આજકાલ એટલે તમારું કામ શું છે? તો હું કહીશ કે હું અંગ્રેજી ભણાવું છું. તો જ્યારે એવા અર્થમાં આપણે વાક્યને રજૂ કરીએ કે જે ક્રિયા ક્યારેક ક્યારેક સામાન્ય રીતે થાય છે, ગમે ત્યારે, તો એને સાદો વર્તમાન કાળ કહેવાય. અને એ જ ક્રિયા જો અત્યારનો સમય રજૂ કરતી હોય, અત્યારે થતી હોય, રાઈટ નાઉ, અત્યારે, પણ વાક્યમાં અત્યારે હોય એવું જરૂરી નથી. આ ફક્ત સમજવા માટે છે, જરૂરી નથી કે હોય જ. હંમેશા બોલવું જરૂરી નથી, અને અંગ્રેજી નાવ કરવું જરૂરી નથી, પણ ક્રિયા અત્યારે થતી હોય, બરાબર. જેમ કે પેલા બાળકો રાડો પાડી રહ્યા છે, અત્યારે જ રાડો પાડે છે. એનો મતલબ એવો નથી કે આપણે વાક્યમાં અત્યારે બોલીએ તો જ ચાલુ વર્તમાન કાળ ગણાય, નહીં તો ના ગણાય, એવું નહીં. ક્રિયા અત્યારે થવી જોઈએ, ભલે પછી શબ્દ અંદર અત્યારે ના આપેલો હોય. મારી વાત સમજ પડે છે? હવે સમજ પડી થોડી કઈ? શું કહ્યું મેં? કે ચાલુ વર્તમાન કાળની ક્રિયા અત્યારે થતી હોય છે અને સાદા વર્તમાન કાળની ક્રિયા આવા બધા સમયે થતી હોય છે, પણ બંનેનું ક્રિયાપદ સરખું હોય છે. ગુજરાતીમાં, અંગ્રેજીમાં અલગ. એટલા માટે આપણે સમયના આધારે સાદો વર્તમાન કાળ છે કે ચાલુ છે નક્કી કરવું પડે છે, હે ને? ભાવેશભાઈ સમજાયું ને? બરાબર છે. મેં શું કહ્યું કે સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ એમાં ઘણી વાર ક્રિયાપદ એવું આવશે કે હું વાક્ય આપીશ તો કયા સમયની વાત કરું છું એના આધારે નક્કી કરવાનું, બરાબર છે. જેમ કે ઉદાહરણ મને વિચારવા દો. તે મંડપનું કામ કરે છે, સારું ચલો, મંડપનું કામ કરે છે, બરાબર. એ મંડપનું કામ કરે છે. તો આ વાક્ય છે એ સામાન્ય સમયનું પણ હોઈ શકે છે અને અત્યારનું પણ હોઈ શકે છે, બરાબર છે. તે ક્રિકેટ શીખવે છે, ક્રિકેટનું કોચિંગ આપે છે. આ કાર્ય પણ અત્યારનું પણ હોય છે, મતલબ અત્યારની વાત થાય છે તો એ વાક્ય ચાલુ વર્તમાન કાળનું કહેવાય, અને જનરલ સમયની વાત થાય છે તો એ સાદા વર્તમાન કાળનું કહેવાય. જનરલ સમય એટલે કોઈ પણ વ્યક્તિ શું કરે છે એ આપણે સામાન્ય રીતે પૂછીએ છીએ. જેમ કે આપણને કોઈ મિત્ર મળે કે કોઈ પણ વ્યક્તિ, આપણે એને પૂછીએ છીએ ભાઈ તમે શું કરો છો, એનો મતલબ કે તમારું રોજનું કામ શું છે, તમે શું કામ કરીને કમાવો છો પૈસા, એવી રીતે પૂછીએ એ સાદો વર્તમાન કાળ કહેવાય, બરાબર. પણ કોઈ વ્યક્તિ આપણને ફોન કરીને પૂછે અથવા તો ક્યાંક રાડો પાડીને પૂછે ભાઈ વિજય શું કરે તું, એ પૂછનારને ખબર છે હું ટીચર છું, અંગ્રેજી ભણાવું છું, તો એ નથી પૂછવા માંગતો. એ વિજય તું શું કરે, એનો મતલબ અત્યારની વાત કહેવા માંગે છે. તો એનો જવાબ હું ચાલુ વર્તમાન કાળથી આપીશ. આઈ એમ રેસ્ટિંગ, હું આરામ કરું છું, આરામ કરી રહ્યો છું અત્યારે. હું એને એમ નહીં કહું
આઈ ટીચ ઇંગ્લિશ, હું અંગ્રેજી ભણાવું છું. એટલે મારો પાડોશી છે એને ખબર છે અંગ્રેજી છે ભણાવું છું એ. બરાબર. તો વ્યક્તિ છે એ કયા સમયની વાત કરવા માંગે છે એના આધારે એ વાક્ય સાદો વર્તમાન કાળ છે કે ચાલુ વર્તમાન કાળ છે એ નક્કી થાય છે, અને એના આધારે એનું ઇંગ્લિશ થાય છે. આ વસ્તુ છે મોટા ભાગે એટલે અત્યાર સુધીમાં હું તો તમને કહીશ કે કોઈ જગ્યાએ સમજાવવામાં નથી આવતું. કારણ એનું એટલું જ છે કે જે સમજાવનાર છે ટીચર એ રોજિંદા જીવનને અનુલક્ષીને વાત નથી કરતા ક્યારેય. બરાબર છે. એ વાક્ય જ આપી દે છે સીધા જ. સૂર્ય પૂર્વમાં ઉગે છે એનું અંગ્રેજી શું થાય, કયો કાળ છે, તમે કહી દો સાદો વર્તમાન કાળ. 10-15 વાક્યો આપ્યા, વાત પૂરી. એવું નથી હોતું. આપણે આ જે શીખવું છે ને કાળ, એ રોજિંદા જીવનમાં તમે વાક્યોને અંગ્રેજીમાં બનાવીને બોલી શકો એવા આશયથી તમને કાળ શીખવી રહ્યો છું. જેથી તમે ક્યારેય પણ કોઈ પણ કાળનું વાક્ય આવે તો ક્યારેય પાછા ના પડો, નેવર. બરાબર, એવા આશયથી. બાકી આપણે જે બુકમાં જે રીતે શીખવવામાં આવે છે એ રીતે નથી શીખવાનું. એ રીતે તો ક્યારનું પૂરું થઈ ગયું હે ને. એના માટે કંઈ 50 દિવસની જરૂર નથી. એના માટે ફક્ત મેક્સિમમ 20-25 દિવસ તો પૂરા થઈ ગયા અને ઇનફ થઈ ગયા. ઓકે, સારું. ઓકે, તો આ વસ્તુ સમજાય તમને? પણ જ્યારે વાક્ય બોર્ડ ઉપર લખેલું હોય, કોઈ જગ્યાએ લખેલું હોય, ત્યારે એ વાક્ય લખનાર વ્યક્તિ નહીં કહે કે વાક્ય કયા સમયનું છે, તો ત્યારે સમય કહેવો જ પડશે, તો જ કાળ નક્કી થશે. નહીતર તો પ્રેઝન્ટ સિમ્પલ, કન્ટિન્યુઅસ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ત્રણેયનું ક્રિયાપદ સરખું છે. બરાબર? ઓકે. જો હું 5 વાક્યો લખું છું, બરાબર, તમારે કહેવાનું છે એકડો બગડો તગડો, અને એની સામે કે સિમ્પલ છે કે કન્ટિન્યુઅસ છે એમ કહેવાનું છે. બરાબર. એ ભણાવે છે. સમય કાઉન્સમાં આપું છું, કારણ કે હંમેશા સમય આપણે જ્યારે વાતો કરતા હોઈએ ત્યારે આપણે પૂછતા નથી ક્યારની વાત કરે છે, તું અત્યારની વાત કરે, એ વાતો પરથી સમજવાનું હોય છે. પણ બોર્ડમાં તો કંઈ વાતો હોય નહીં, એટલે મારે લખવું જ પડે કે ક્યારની વાત થાય છે. બરાબર. વાક્યનો ટેન્સ નક્કી કરવા માટે હું તમને કાઉન્સમાં હિન્ટ આપું છું.
1 2 3 4 5 6 વાક્યો છે તો 6 વાક્યોમાં કયું વાક્ય પ્રેઝન્ટ સિમ્પલનું છે અને કયું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું છે એના માટે મેં તમને હિન્ટ આપી છે બાજુમાં. તો જોઈ લઈએ આપણે. અચ્છા, ઓકે. ઓકે. તો જલ્દીથી બધા જ મિત્રો જલ્દીથી, ભલે એમાં 5 મિનિટ લાગે કે 10 મિનિટ લાગે, જુઓ અંદર, જુઓ ચેટની અંદર જિજ્ઞાસાબેને જવાબ આપ્યો છે એ રીતે બધા જવાબ મોકલો 1 થી 6 ની સામે, કારણ કે મારે તમારું લેવલ ચેક કરવું છે અને એના માટે આ જ એક બેસ્ટ ટેસ્ટ છે. પછી હું ટેસ્ટ ગોઠવું છું ઓપ્શન વાળી, પણ અત્યારે મને તમે કહો જિજ્ઞાસાબેને જે રીતે કહ્યું છે એક સાથે 6 ના જવાબ આપો બધા, ફરીથી જિજ્ઞાસાબેન સિવાય બધા ફરીથી એક સાથે 6 ના જવાબ ટાઈપ કરો અને પછી મોકલો. ચલો 5 મિનિટનો ટાઈમ આપું છું, 5 મિનિટનો. અને જો તમને ફૂલ કોન્ફિડન્સ હોય તો જ કહેજો. જો વાક્ય ના સમજાતું હોય ને તો એમાં કંઈક ચોકડી કે કંઈ પણ કરજો, ખાલી રાખજો, પણ જવાબ અઠ્ઠે કઠ્ઠે નથી લખવાનો. આ પરીક્ષા માર્ક્સ લેવા માટેનું એવું કંઈ નથી. આ આપણે જીવનમાં અંગ્રેજી વાપરવા માટેની વાત છે. એટલે ના સમજાતું હોય તો એમાં ચોકડી અથવા ખાલી રાખી દેજો, જે સમજાય છે જ કરજો એટલે મને ખબર પડે. નહીતર 6 ના જવાબ લખો. ચલો આ રીતે નહીં રસીલાબેન, એક જ જવાબમાં લખ્યા પછી એન્ટર કરો, એક ટાઈપ કરીને મોકલો, ટાઈપ કરીને મોકલો એ રીતે નહીં. ઉપર જુઓ જિજ્ઞાસાબેને કઈ રીતે મોકલી છે. સર અવાજ નથી આવી રહ્યો. ઓહ સોરી. હા, મ્યુટ છે માઇક. ઓકે, ઘનશ્યામભાઈ, જિજ્ઞાસાબેન, રાજેશભાઈ, સારું. તો આવી હું ટેસ્ટ તમને આપવાનો છું, સમજી લો. હવે બરાબર સમજી લો. જો આ બે ટેન્સ વચ્ચેનો તફાવત તમે બરાબર સમજી ગયા. જુઓ, હું પરીક્ષાની દ્રષ્ટિએ હજી પણ કહું છું, નથી સમજાવતો, નહીતર કંઈ અઘરું નથી. તમને આટલું લપ કરવાનું કારણ જ એ છે કે તમે રોજિંદા જીવનમાં બોલતા વાક્યોને સાચું અંગ્રેજી કરી શકશો. બરાબર? એટલા માટે. બાકી તો કંઈ મોટું ઇસ્યુ નથી કાર્ડ સમજાવવા એ. અત્યારે થાય છે સિમ્પલ વાત, એટલે એ કન્ટિન્યુઅસ ગણાય, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. વેચવાનું એનું કામ છે, અત્યારની વાત ખબર નથી શું કરે છે, એટલે આ સિમ્પલ ગણાય.
અને એમાંથી કમાય છે. ઇસ્ત્રી કરે છે મતલબ અને એમાંથી કમાય છે. એટલે અત્યારે શું કરે છે આપ્યું નથી, અત્યારે ગમે તે કરતા હોય. આપણે સામાન્ય રીતે કમાવા માટે શું કરે છે એવો એનો મતલબ થયો. તો આ પણ સિમ્પલ કહેવાય. ટૂંકમાં જે વાક્ય દ્વારા દર્શાવાતી ક્રિયા અત્યારે લખેલું છે એ કન્ટિન્યુઅસ, બાકી બધું સિમ્પલ. આ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. પેપર ચેક કરવા સ્કૂલમાં રાખ્યા છે એમ એનો મતલબ, હે ને? મને કોઈ પૂછે છે કે પેલા ભાઈ શું કરે છે અહીંયા સ્કૂલમાં, તો હું શું ભાઈ એમને 12મા ધોરણના પેપર ચેક કરે છે એમ, એટલે પેપર ચેક કરવા રાખ્યા. અત્યારે ભલે ને આટા મારતા હોય તો એ પણ શું થયું? સિમ્પલ, સિમ્પલ પ્રેઝન્ટ. ઓનલાઈન અંગ્રેજી ભણાવું છું, તો હું અત્યારે ભણાવું છું કે સામાન્ય રીતે અત્યારે ભલે ભણાવતો હોય પણ હું અત્યારની વાત કરું છું કે નહીં? તો અહીંયા શું લખેલું છે? રસ્તા પર પ્રથમવાર મળેલ વ્યક્તિના પ્રશ્નનો જવાબ. એટલે રસ્તા પર છું હું અત્યારે, અહીંયા નથી એમ સમજો, રસ્તા પર છું. એ વ્યક્તિ મને પૂછે છે કે ભાઈ તમે શું કરો છો? હું શું કહું? હું ઓનલાઈન અંગ્રેજી ભણાવું છું. તો એ ટાઈમે તો હું અંગ્રેજી નથી ભણાવતો, હું રસ્તા પર છું, પણ જનરલી શું કરું છું એમ થયું. તો આ પણ સિમ્પલ થયું, પ્રેઝન્ટ સિમ્પલ. કન્ટિન્યુઅસ, સિમ્પલ, સિમ્પલ અને કન્ટિન્યુઅસ. પડી સમજ તમને કે ના પડી? જો હું અહીંયા ખાલી આ બધું જ ચેકી નાખું અને શું લખી નાખું? અત્યારે. અત્યારે હું ઓનલાઈન અંગ્રેજી ભણાવું છું. કોઈ વ્યક્તિનો ફોન આવે છે મને પૂછે વિજય શું કરે છે અત્યારે, કામ છે તારું? હું ઓનલાઈન અંગ્રેજી ભણાવું છું. તો અત્યારની વાત કરું છું, અત્યારે. તો એનું અંગ્રેજી ચાલુ કાળ પ્રમાણે કરવાનું, બરાબર? એ 12મા ધોરણના પેપર ચેક કરે છે. તો એક ટીચર છે, એના વિશે કોઈ પ્રશ્ન પૂછે છે અને એ ટીચર માની લો કે પેપર ચેક કરવા બેઠા છે, તો પણ આ જ વાક્ય વાપરી શકાય, હે ને? તો વાક્ય પરથી નક્કી ના કરો એ વાક્ય અત્યારની વાત કરે છે કે જનરલ ટાઈમની વાત કરે છે, સામાન્ય રીતે શું થાય છે એના પરથી નક્કી થાય છે, બરાબર? તમે ફટાફટ કહો કે તમને સમજાયું કે નહીં. હું તમને હોમવર્કમાં હવે આવી રીતે કાઉન્સમાં લખી અને આશરે 15 થી 20 વાક્યો આપીશ. જુઓ એ વાક્યો વચ્ચેનો તફાવત તમે કરી શકશો તો એનું અંગ્રેજી આસાનીથી કરી શકશો. અને બીજા કાળ તો તમારે ફટાફટ અઠવાડિયામાં વિધાન હકાર પૂરું થઈ જશે. ઓકે, પણ ખાલી એક કાળમાં ધ્યાન રાખશો તો પછી આપણે નકાર શીખશું. નકાર કઈ મોટી વાત નથી, એ પણ 4-5 દિવસમાં પૂરું થઈ જશે. પછી મેઇન વસ્તુ આવે છે પ્રશ્નો. 50% આપણે દિવસો પ્રશ્નો શીખવામાં બનાવવાના છે. પણ પ્રશ્નો ત્યારે જ આવડશે જ્યારે આ બધું સમજાઈ જશે, તો જ પ્રશ્નોમાં સાચી જગ્યાએ ડુ, ડઝ, હેવ, હેડ, બીન, આઈએનજી બધું લખી શકશો. આ વસ્તુ નહીં સમજાય તો નહીં થાય, બરાબર? ઓકે, તો ખ્યાલ આવ્યો કે ચાલુ વર્તમાન કાળ અને સાદો વર્તમાન કાળની ક્રિયા એટલે કે ક્રિયાપદ રોજિંદા જીવનમાં સરખું જ બોલીએ છીએ આપણે, પણ એનો જે સમય છે, ક્રિયાનો સમય કયો છે એ નક્કી કરે છે કે કયા કાળની વાત કરીએ છીએ આપણે, કયા સમયની વાત કરીએ છીએ, હે ને? રસ્તા પર કોઈ મને મળે છે અને પૂછે છે કે ભાઈ વિજય આજકાલ શું કરો છો તમે? વિજયભાઈ શું કરો છો? હું કહીશ કે હું આજકાલ ઓનલાઈન અંગ્રેજી ભણાવું છું. તો એ સામાન્ય સમયની વાત કરું છું, હે ને? અને હું અહીંયા બેઠો છું અને આવે છે કોઈ વ્યક્તિ અને પૂછે છે વિજયભાઈ શું કરો છો તમે? તો એ વ્યક્તિ ઓળખે છે મને, સામાન્ય રીતે પરિચિત છે. હું કહું છું કંઈ નહીં, બસ આ મૂવી જોઉં છું, જો નવરો પડ્યો છું, મૂવી જોઉં છું. તો મૂવી જોઉં છું, કોઈ વ્યક્તિ આવીને મને પૂછે છે વિજયભાઈ શું કરો છો? અથવા વિજય શું કરે છું? લેપટોપ ખોલીને બેઠો છું. તો એમાં હું કહીશ મૂવી જોઉં છું. તો એ કયા કાળનું વાક્ય થયું? ચાલુ વર્તમાન કાળનું થયું, બરાબર? તો એ પ્રમાણેનું અંગ્રેજી થશે, બરાબર? તો આજના ટોપિકમાં આપણે શું શીખ્યા? મેઇન વસ્તુ કે સાદા વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ ના રોજિંદા જીવનમાં આપણે ગુજરાતી લોકો વાક્યોના ક્રિયાપદ સરખા બોલીએ છીએ. સાદા વર્તમાન કાળના અને ચાલુ વર્તમાન કાળના ગુજરાતી વાક્યોના ક્રિયાપદ સરખા બોલીએ છીએ, પણ એ જે વાક્યો છે એ કયા સમયની વાત કરે છે? અત્યારની કરે છે એ ચાલુ, અને જનરલ ટાઈમની વાત કરે છે, બીજા કોઈ ટાઈમની વાત કરે છે તો એ સાદો વર્તમાન કાળ.
આ બંનેનો તફાવત પાડતા શીખ્યા. કાલે આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ વચ્ચેનો તફાવત જોઈશું. એમાં તો ફક્ત 5 થી 10 જ મિનિટ લાગશે, કોઈ મોટો તફાવત નથી. મેઇન વસ્તુ આ જ હતી, કારણ કે આપણી ગુજરાતી ભાષા એવી વિચિત્ર છે એટલે. બીજી ભાષામાં આવી મગજમારી ના થાય, હિન્દીમાં થઈ શકે છે પણ અન્ય ભાષામાં નહીં. ઓકે, અન્ય એટલે જે ભાષા જેમને કહેવાય ને કે આપણી ગુજરાતી હિન્દી ને લગતી વળગતી નથી એવી ભાષામાં. બીજી વધારે ભાષામાં તો આપણને ખબર ના. સારું, આજના માટે આટલું જ. કાલે આપણે 10-15 મિનિટ મેક્સિમમ 10 મિનિટ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો તફાવત સમજી. વર્તમાન કાળ ગુજરાતીમાં કેવા વાક્ય રચના ધરાવે છે એ આપણને ખબર. એક સાથે અંગ્રેજી કરશું, ગુજરાતી નહીં, ગુજરાતી તો આપણે લખશું, એનું અંગ્રેજી કરશું. હું વાક્ય લખીશ, તમારે સીધું અંગ્રેજી કરવાનું, નક્કી કરવાનું ચાલુ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ કે પૂર્ણ વર્તમાન કાળ, સીધું જ અંગ્રેજી. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, સીધું અંગ્રેજી. બરાબર, ખબર પડી? પણ એના માટે પહેલા ચારેય વર્તમાન કાળના ગુજરાતી વાક્યો અલગ પાડતા આવડવું જોઈએ. અને વાક્ય અલગ પાડી શકો પછી એનું અંગ્રેજી વાક્ય રચના કેવી હોય એ ખબર પડી ગઈ તો અંગ્રેજી બનાવી શકો. એ શીખી લેશું આપણે. લેસન મોકલજો સર. હા, ઓકે, સારું, આજ માટે આટલું. ચલો, બાય બાય, ટાટા, સી યુ એન્ડ ગુડ નાઇટ.